આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ અલગ રીતનું અથાણાની રેસિપી જોઈશું, જે લસણ, આદુ અને મરચાંનું ઇન્ટરેસ્ટિંગ એવું અથાણું બનાવીને તૈયાર થઈ છે. 12 માસ તમે બનાવી શકો છો અને ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય ને તો બનાવી શકાય તેવું છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી. તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું. તેમાં મેં 2 ચમચી જેટલા રાઈના કુરિયા, 2 ચમચી જેટલા મેથીના કુરિયા, 2 ચમચી જેટલા ધાણાના કુરિયા, એટલે બધા કુરિયાને મેં સેમ ક્વોન્ટિટીમાં લીધેલા છે. 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને જે ચમચીના માપથી લીધેલું છે એ જ ચમચીના માપથી બધી વસ્તુ લીધેલી છે, એટલે તમે કોઈ પણ 1 ચમચી સેટ કરી શકો છો. હવે આપણે તેને અધકચરું એવું વાટી લઈશું, મતલબ પીસી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે અધકચરો એવો પાવડર કરવાનો છે, ફાઇન એવો પાવડર નથી કરવાનો. અને વરિયાળી તમે જોઈ શકો છો કે કેવી રહી છે, એમાં રાઈના કુરિયા પણ સરસ એવા આખા બહુ પાવડર નથી થઈ ગયો, એવી રીતે કરવાનું છે આપણે. તો હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લેશું અને આ રીતે તેમાં એડ કરી દેશું અને વચ્ચેની સાઈડ આપણે ખાડો કરી દેશું. તો અહીંયા તમારે રાઈના કુરિયા વધારે લેવા હોય, મેથીના કુરિયા ઓછા રાખવા હોય, એ રીતે કરવું હોય તો પણ કરી શકો છો. હવે આપણે જે ખાડો બનાવેલો છે તેમાં સ્ટ્રોંગ હિંગ એડ કરીશું અને તેમાં પણ વચ્ચે ખાડો કરી દેશું. હવે એક વઘાર્યું લઈ લેશું. તેમાં મેં 3 મોટી એટલે કે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. 3 ટેબલ સ્પૂનથી પણ ઉપર છે, તો એ રીતનું લીધેલું છે. તો અહીંયા આપણે તેલને સરસ એવું ગરમ કરવાનું છે. મેં અહીંયા શીંગ તેલનો ઉપયોગ કરેલો છે. હવે તેલ આપણે એટલું ગરમ કરવાનું છે કે તમે જોઈ શકો છો કે હું રાઈના કુરિયા એડ કરતી જાઉં છું ને ટેસ્ટ કરતી જાઉં છું. જેવો રાઈના કુરિયા એડ કરો અને તરત જ ઉપર આવે ને, મતલબ આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, ધુવાડા નીકળવા માંડ્યા છે, બહુ બળી પણ નથી ગયું અને બહુ ઠંડુ પણ નથી, એ રીતનું તેલ કરવાનું છે. બળી જશે તેલ તો પણ ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. તો હવે આ રીતનું થઈ જાય તેલ આપણું, તો આપણે તેને લઈ લઈશું અને જે આપણે બાઉલમાં જે પ્રિપેરેશન કરીને રાખેલું છે તેની ઉપર આપણે તેલને એડ કરતા જવાનું છે. અને સૌથી પહેલું જે બને તો તેલ જે છે તે હિંગ ઉપર એડ કરવાનું, જેથી કરીને બહુ સરસ એવી સ્મેલ આવવા લાગશે. થોડું તેલ એડ કરતા જશું અને જે આપણો મસાલો છે તેને હલાવતા જશું. તો આ રીતે આપણે ધીમે ધીમે કરતાં બધું તેલ આપણા મસાલામાં એડ કરી દેવાનું છે. તો મેં જેટલું તેલ લીધેલું હતું એ બધું એડ કરી દીધેલું છે. અહીંયા તમે જો વધારે તેલવાળું ખાતા હોય, મતલબ અથાણા ઘણાને વધારે તેલવાળા ભાવતા હોય છે, તો તમે વધારે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે આટલું તેલ લીધેલું છે. હવે આપણે તેમાં જ્યારે બધું મિક્સ થઈ જાય એટલે તેલ પણ ગરમ હશે અને જે બધી વસ્તુ મસાલો પણ ગરમ છે, તો ત્યારે આપણે 1/4 ચમચી જેટલી હળદર અને 1/4 ચમચી ઉપર એવું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આ તીખું મરચું છે. 1/2 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1/2 ચમચીથી થોડું ઓછું એવું અજમો હાથથી મસળીને એડ કરીશું અને 1/2 ચમચી જેટલો સંચળ પાવડર, 2 ચમચી જેટલું મીઠું અને 1/4 ચમચીથી થોડું ઉપર એવી કલોંજી એડ કરેલી છે. હવે કલોંજી જો તમારી પાસે ન હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો હોય તો જરૂરથી એડ કરજો. હવે આપણે તેમાં મેં અત્યારે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે, તો તેનાથી ખૂબ સરસ એવો કલર આવશે. તમે જોઈ શકો છો. બધી વસ્તુને મિક્સ કરી લેશું. અત્યારે આ મસાલો ગરમ જ છે અને બધો મસાલો એડ કરેલો છે ને એટલે સરસ એવો સ્મેલ પણ આવવા લાગશે. આખું ઘર સ્મેલ થઈ જશે. અથાણાની જે સ્મેલ આવે ને, બહુ મસ્ત સ્મેલ આવતી હશે. તો આ રીતે ગરમ હોય ને ત્યારે જ આપણે બધું કરી લેશું. અને આ જે મસાલો છે, જ્યારે આપણે અથાણું બનાવીએ તો તે પહેલાં પ્રિપેર કરીને રાખી દેવાનો છે, એટલે મેં પહેલાં તેનું બતાવેલું છે. હવે આપણે તેને ઠંડુ થવા માટે રાખી દઈશું. કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય પછી આપણે તેનો યુઝ કરવાનો છે. તો હવે આપણે મરચાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો 4 નંગ મેં મીડિયમ એવા તીખા મરચાં લીધેલા છે અને 5 થી 6 નંગ જેટલા તીખા મરચાં લીધેલા છે. 2 આ રીતના મોટા ટુકડા આદુના લીધેલા છે, તેની છાલ કાઢી લીધેલી છે. 25 થી 30 નંગ જેટલા લસણ લીધેલા છે, નાના મોટી સાઇઝના છે. તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો, જે રીતનું તમારે એડ કરવું હોય એ રીતે વધારે કે ઓછું પણ કરી શકાય છે. હવે અહીંયા તમે જો તીખાશ વધારે ખાતા હોય તો તમારે એ રીતે તીખા મરચાં લેવાના છે. મેં અહીંયા બંને મિક્સ કરીને લીધેલા છે, તો એ રીતે પણ કરી શકો અને માત્ર તીખા મરચાં લેવા હોય તો એ રીતે પણ કરી શકાય. હવે બધી વસ્તુને આપણે આ રીતે રફલી કટ કરવાનું છે. તો આ કરવાનું રીઝન એ છે કે હું અત્યારે ચોપરમાં તેને ચોપ કરવાની છું, એટલા માટે, જેથી કરીને આપણને જે રફલી એવા આપણને ચોપ થઈ ગયેલું મળે. તો હવે આપણે ચોપરમાં મરચાંને એડ કરી દઈશું અને તેને આપણે અધકચરા એવા
ક્રશ કરી લેશું. તમે મિક્સચરમાં પણ કરી શકો છો, પલ્સ મોડ પણ એમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ પીસાઈ ન જાય ને એ રીતનું કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે જો રફલી તમારાથી ચપ્પુથી કટ થતા હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો. તો આ રીતે આપણે ક્રશ મતલબ ચોપ કરેલા છે. તમે જોઈ શકો છો આખા વગા જ તે મરચાં છે અને તેને આ જે મસાલો છે તે કમ્પ્લીટલી ઠંડો થઈ ગયેલો છે, જરા પણ ગરમ નથી. એમાં આપણે એડ કરી દઈશું. મસાલો જો ગરમ હશે તો પણ અથાણું બગડી જવા કરે, એટલે ખાસ ધ્યાન રાખવું મસાલો એકદમ સરસ એવો ઠંડો થઈ જાય પછી જ બધી વસ્તુ એડ કરવાની. હવે આપણે આદુ અને લસણ બંનેને ચોપરમાં એડ કરી દઈશું અને તેને પણ રફલી આપણે ચોપ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એ રીતના ટુકડા થયા છે. આ રીતનું જ આપણે રાખવાનું છે, જેથી કરીને જ્યારે પણ આપણે અથાણું ખાઈએ ને તો એક બાઇટમાં તેનો ટેસ્ટ આવશે. જે લોકોએ અને અથાણા ભાવતા હોય ને તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે આ અથાણું અને ઇન્સ્ટન્ટ બની જાય તેવું છે, કોઈ તામઝામ વગરનું છે. અને સફરમાં પણ લઈ જવું હોય તો પણ લઈ જઈ શકો છો અને તાત્કાલિક બનાવવું હોય ત્યારે પણ થઈ જાય અને આખા વર્ષમાં ગમે ત્યારે તમારે બનાવવું હોય ને તો તમે બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે બધી વસ્તુ એડ કરી દઈશું મિક્સચરમાં, જે આપણો મસાલો બનાવેલો છે તેમાં. અને મેં અહીંયા 1.5 લીંબુનો રસ લીધેલો છે. તમે જોઈ શકો છો કે લીંબુમાંથી રસ પણ સારો એવો નીકળે છે. તો આ રીતે મેં 1.5 લીંબુનો રસ એડ કરેલો છે અને હવે આપણે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું. મેં પાછળથી પણ થોડું મીઠું એડ કરેલું છે. મીઠું થોડું ચડિયાતું રાખવાનું છે કારણ કે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલા માટે. અને અહીંયા જો તમારે લીંબુનો એડ કરવું હોય ને તો તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને આપણું અથાણું એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે. આ અથાણું તમે અત્યારે પણ ખાઈ શકો છો, પણ તેને 2 દિવસ પછી ખાશો ને તો બધો બોળો જે છે તે સરસ એવો તેમાં ચડી ગયો હશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. નહીંતર આપણે જે મેથીના કુરિયા લીધેલા છે તો તેની તમને થોડી કડવાશ જેવું લાગી શકે, પણ જો તમે 1 કે 2 દિવસ પછી ખાઓ તો તેમાં થોડી ખટાશ અને ખારાશ ભળી જાય એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. તો આ રીતે આપણે એકદમ સરસ એવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે મેં થોડા કલાક પછી આ અથાણાનો વિડીયો શૂટ કરેલો છે જ્યાં મિક્સિંગ થઈ ગયું છે એ. તો તમે જોઈ શકો છો કે સાઈડમાં તેમાં તેલ હતું, તો આ રીતનું તેલ થયું રાખેલું છે. મેં ઓછું તેલ યુઝ કરેલું છે, પણ જો તમારે થોડું વધારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે થોડું વધારે તેલ પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું અથાણું ખાવા માટે રેડી છે. તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. અને જો એક રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.